નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ વડોદરા મહાનગરપાલિકાના ગાર્ડન અને ઝૂ શાખામાં કામ કરતા લગભગ 140 જેટલા માનવ દિનના કર્મચારીઓ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિના વિરોધમાં સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ મહેશભાઈ સોલંકીની આગેવાનીમાં અધિકારીઓને ગુલાબનું ફૂલ આપીને વિરોધ પ્રદર્શન કર્યું। મારું નામ ભાવનાબેન છે। અમે માનવ દિનમાં નોકરી કરીએ છીએ 15 વર્ષથી અને અમારી માંગણી છે કે હવે માનવ દિનમાંથી અમને રોજિંદારી કરો। જેમ બહાર મહેકમ ચાલે છે તેમ અમારા ગાર્ડન શાખામાં પણ માનવ દિનમાંથી રોજિંદારી કરો, એવી અમારી માંગણી છે। કેટલા બહેનો છે? અમે 139 કર્મચારીઓ છે અને 15 થી 20 બહેનો છે। શું કહેવું છે તમને? આજ રોજ અમે વડોદરા મહાનગરપાલિકામાં આવતા ગાર્ડન અને ઝૂ ખાતામાં આવેદનપત્ર આપવા અને ગુલાબ આપવા આવ્યા છે કે ભાઈ અમે લોકોએ આ કર્મચારી જોડે જે અન્યાય થાય છે, કોન્ટ્રાક્ટ લાવવાની વાત થાય છે, એના અનુસંધાનમાં અમે આવ્યા છે અને આજનો દિવસ અમે હડતાલ કરી છે। માનનીય વડાપ્રધાન આવવાના છે એટલે પછી કાલથી અમે બધા આ જે કામગીરી છે શરૂ કરશે અને પછી 27મી તારીખે અમે આંદોલનનો ફરી રસ્તો અપનાવીશું। આ જે 15 વર્ષથી જે સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે લોકોને જો કોન્ટ્રાક્ટમાં લાવવાનો જે કારસો રહે છે એના વિરોધમાં અમે આજે ગુલાબનું ફૂલ આપવા આવ્યા છે। જો અમારી માંગ સંતોષે નહીં તો અમે 27 તારીખથી આંદોલન અમારું ચાલુ રહેશે। કેટલા સફાઈ કર્મચારી? 140 કર્મચારીઓ છે। શું કહેવું છે? અમે ગાર્ડન શાખાના માનવ દિન કર્મચારી છે। એમાં માળી, મજૂર, એનિમલ કીપર ટોટલ 140 કર્મચારી છે, જે આશરે 10 થી 15 વર્ષથી અમે માનવ દિનની અંદર નોકરી કરીએ છીએ। હવે અમારે જ્યારે રોજમદારીમાં સમાવેશ કરવાનો સમય આવ્યો ત્યારે આ જે તે અધિકારીઓ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવવાનું વિચારી રહ્યા છે, જે અમે અમારા સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા મહેશભાઈ સોલંકીના નેજા હેઠળ આખું બીડું ઉપાડ્યું છે કે જેનો અમે સદંતર કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી એવી છે કે અમને રોજમદારીની અંદર સમાવેશ કરે। હવે આ વિષય પર શું કહેવું છે અધિકારીઓનું એ સાંભળીએ। આ કર્મચારીઓની જે માંગણી છે એમાં ઝૂ વિભાગમાં એનિમલ કીપરની ભરતી અંગે અમારી પ્રક્રિયા હાલ ચાલુ છે। એનિમલ કીપરની ભરતી માટે અમે અમારા પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ એ નિયમમાં થોડાક ફેરફાર કરવા માટે અમારી જરૂરિયાત છે અને એના પર નિર્ણય આવતાની સાથે હાલમાં અમારા ત્યાં માનવ દિનમાં કામ કરતા હવે આ વિષય પર શું કહેવું છે અધિકારીઓનું એ સાંભળીએ। કર્મચારીઓ આ કાયમી ધોરણે આવી શકે એવા અમારા પ્રયત્નો રહેશે। સદર બાબતે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ જે આ લોકો કરી રહ્યા છે એ બાબતની સૂચના કે આદેશ છે ઉપરથી આવેલા છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિનો એ કરવાનું છે। તો મારી આ લોકોને વિનંતી છે કે આ તમામ પ્રકારનો વિરોધ જે છે એ ઉપરી કક્ષાએ જઈને દર્શાવે। પ્રત્યુષ પાટણકર, ઝૂ ક્યુરેટર।